વલસાડ એસપી કર્ણરાજ વાઘેલાએ સાયબર ક્રાઇમથી જાગૃત રહેવા જનતાને અપીલ કરી છે. સાયબર ક્રાઇમના ભેજાબાજોની મોડ્સ ઓપરેન્ડી દ્વારા તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પોલીસ વડા કર્ણરાજ વાઘેલાએ વાપીમાં ડીવાયએસપી ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરીને દેશમાં વધતા સાયબર ક્રાઇમ ફ્રોડ બાબતે જનતા જોગ સંદેશ આપ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં એક વર્ષમાં 1.30 કરોડ રૂપિયા ના જે ભોગ બનનાર વ્યક્તિ છે તે પરત આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના પોલીસ વડા કર્ણરાજ વાઘેલાએ આ અંગે જણાવ્યું કે સમગ્ર વિશ્વ અત્યારે મોબાઈલમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને એના કારણે ધીરે ધીરે સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. પહેલાના જમાનામાં વાહન ચોરી, ઘરફોડ ચોરી થતી હતી, જેની મોડ્સ ઓપરેન્ડી હવે બંધ કરીને આવા ભેજાબાજો સાયબર ક્રાઇમની અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી દ્વારા કરોડો અને અજબો રૂપિયાનું દૈનિક ફ્રોડ કરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં અને ગુજરાત જેવા રાજ્યમાં સાયબર ક્રાઇમના દ્વારા જે ફ્રોડ થઈ રહ્યા છે એનાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતના લોકોમાં જાગૃતિ આવે, આવા સાયબર ક્રાઇમથી લોકો સચેત રહે તે જરૂરી છે. ત્યારે આવા સાયબર ફ્રોડ બાબતે જનતાને જાગૃત કરવા મીડિયા સાથે આ વાર્તાલાપ યોજાયો હતો. સાયબર ફ્રોડ અંગે એસપી કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું કે મોટાભાગના મોબાઈલ ફોનમાં આવતી અલગ અલગ એપ્લિકેશન યુઝ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. આવા સાયબર ક્રાઇમ અંગે ભોગ બનનાર વહેલી તકે ફરિયાદ કરી શકે છે. એ માટે વલસાડ જિલ્લામાં એસપી કચેરીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરાવવામાં આવ્યું છે. ઘણા બધા કિસ્સાઓમાં 1930 આ ટોલ ફ્રી નંબર પર કોલ કરવાથી ગયેલા પૈસા પાછા આપવામાં સફળતા મળે છે. વલસાડ જિલ્લા પોલીસે એક વર્ષમાં સાયબર ક્રાઇમ થકી ગયેલા 1.30 કરોડ જેટલા રૂપિયા લોકોને પાછા અપાવ્યા છે. જેથી આવા ભોગ બનનારને એ સમય અંગે જાગૃત રહીને શરૂઆતના 1 કલાકમાં જ 1930 પર ફરિયાદ અપનાવવાની અને અનુરોધ કરાયો છે. તેની સાથે જ સાયબર ફ્રોડમાં જે બેન્કિંગ રિલેટેડ અલગ અલગ મોટા ફ્રોડ થઈ રહ્યા છે, જેમ કે બેંકનો કેવાયસી અપડેટ કરાવવાના બહાને, બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ એક્સપાયર થવાના બહાને, બિલ પેન્ડિંગ છે તે ભરવાના બહાને કોઈ લિંક મોકલી છે તેને ખોલવાથી પૈસા મળશે કે અન્ય ભોગ કે લાલચ અપનાવીને ઓટીપી માંગવા જેવી અનેક મોડ્સ ઓપરેન્ડી આમાં સામેલ છે. તેની સાથે જેનાથી દરેક નાગરિકે હંમેશા સતર્ક રહેવું જોઈએ. એસપીએ જણાવ્યું હતું કે આપના મોબાઈલમાં ક્યારેય પણ ઈમેલમાં કોઈ બેંક ડિટેલ્સ માંગે કે તેવી લિંક પર ક્લિક કરવા માટે જણાવે તો તેને અનુસરવાનું ટાળજો, નહીં તો ડાયરેક્ટ તમારા પૈસા બેંકમાંથી કપાઈ જશે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અલગ અલગ હેન્ડલ્સ જેવા કે ટ્વિટર, ફેસબુક, વોટ્સઅપ છે એના દ્વારા એના ઉપર અલગ અલગ લિંક મોકલીને પણ ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. આવી લિંક ક્લિક કરતાની સાથે જ મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે. ડેટા હેક કર્યા બાદ આપના કોન્ટેક્ટ લિસ્ટમાં તમામ લોકો પાસે પૈસા માંગવામાં આવે છે અને આ ફ્રોડ ઘણી મોટી હસ્તીઓ, મોટી સેલિબ્રિટી સાથે થઈ ચૂક્યા છે, જેમાં અલગ અલગ લોકોએ પોતાના મિત્રને પૈસાની જરૂર છે એવા મેસેજ વાંચીને 5 લાખ, 10 લાખ, 20 લાખ સુધીની રકમ ગુમાવી છે. વધુ એક સાયબર ક્રાઇમનો વિડીયો કોલના મારફતે કરવામાં આવે છે, જેમાં વોટ્સઅપ વિડીયો કોલ કરીને અથવા ઇન્સ્ટાગ્રામ વિડીયો કોલ કરીને એક ન્યૂડ વ્યક્તિ સામે આવે છે, જે તેની સાથેનો વિડીયો એના ફ્રેન્ડ્સ લિસ્ટમાં અને ફેસબુકમાં કોન્ટેક્ટ લિસ્ટમાં, તેના વોટ્સઅપ કોન્ટેક્ટ લિસ્ટમાં લોકોને મોકલવાનો ડર બતાવીને બ્લેકમેલ કરીને તેની પાસે પૈસા મંગાવે છે. આવા કિસ્સાઓમાં ઘણા લોકો સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી આગળ આવતા નથી અને એ લોકો આવા ભેજાબાજનો શિકાર બને છે. કેટલાક લોકો સાથે ઈમેલના માધ્યમથી ફ્રોડ કરવામાં આવે છે, જેમાં ઈમેલ મોકલીને ઇનામ લાગતું હોવાનું કે કેબીસીમાં આપનું નામ નોમિનેશન થયું છે, આપને મોટી લોટરી લાગી છે એવા ઈમેલ પર લિંક મોકલીને ફ્રોડ આચરાય છે, જેમાં ક્યારેક નોકરી કે અન્ય બહાને જે તે વ્યક્તિનો ડેટા લઈને તેના આધારે છેતરપિંડી કરવામાં આવી રહી છે, જેમાં ઘર બેઠા 15,000ની નોકરી મેળવવાની તેવી લાલચ આપીને અમુક રકમ ભરવાનું કહીને ક્યારેક આ ડેટા સાથે ફોટો લઈને બ્લેકમેલ કરવામાં આવે છે. ત્યારે આવા અનેક ફ્રોડમાં વલસાડની જનતા પણ ભોગ બની છે, જેથી આ જાગૃત સમાજમાં આવે તે જરૂરી છે. સાથે જ વલસાડ પોલીસ આ અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવે છે. ગણેશ મંડળોમાં જઈ સાયબર ક્રાઇમ પર લોકોને જાગૃત કરે છે. આવા કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમનો કોઈ પણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક શરૂઆત 1 કલાકની અંદર જ સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર 1930 પર જાણ કરીને ફરિયાદ આપવાથી વલસાડ જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી હતી. સમગ્ર દુનિયામાં અને ભારત દેશમાં પણ અને ગુજરાત રાજ્યમાં પણ સમગ્ર દુનિયામાં અત્યારે સોશિયલ મીડિયાનો, ઇન્ટરનેટનો જમાનો છે. ઇન્ટરનેટની 4G, 5G સ્પીડ પણ આવી રહી છે અને જેમ જેમ ઇન્ટરનેટનો અને એના દ્વારા જે મોબાઈલમાં સોશિયલ મીડિયાનો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એના કારણે ધીરે ધીરે સાયબર ક્રાઇમ ખૂબ જ વધી રહ્યું છે. જે રીતે જૂના જમાનામાં નાની મોટી ઘરફોડ ચોરી કે વાહન ચોરી જેવી ચોરીઓ થતી હતી, એ તમામ મોડસ ઓપરેન્ડી લોકોએ બંધ કરી દીધી છે અને આ સાયબર ક્રાઇમની આખી અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ દ્વારા
કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક સાયબર ક્રાઇમ ફ્રોડ થઈ રહ્યું છે સમગ્ર વર્લ્ડમાં, સમગ્ર દુનિયામાં. અને એ સાયબર ક્રાઇમના દ્વારા જે ફ્રોડ થઈ રહ્યા છે એનાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતની જનતા પણ અછૂતી નથી. ગુજરાતમાં પણ અલગ અલગ જે મોડસ ઓપરેન્ડી દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ સાયબર ક્રાઇમ ફ્રોડ થઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં એક્સક્લુઝિવ એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વલસાડ જિલ્લા એસપી ઓફિસ ખાતે કાર્યરત છે, જ્યાં સાયબર ક્રાઇમના પીઆઈ કામ કરી રહ્યા છે. મોડસ ઓપરેન્ડીસની જો આપણે વાત કરીએ તો બેન્કિંગ રિલેટેડ જે અલગ અલગ ફ્રોડ થઈ રહ્યા છે, ખૂબ એક બહુ મોટું એક ફ્રોડ થઈ રહ્યું છે. આપના બેંકનો જે કેવાયસી છે અપડેટ નથી, આપના બેંકનું જે ડેબિટ કાર્ડ છે એ એક્સપાયર થવાનું છે એના બાબતે, આપના બેંકનું જે ક્રેડિટ કાર્ડ છે એનું બિલ પેન્ડિંગ છે, અમે આપને લિંક મોકલી એના દ્વારા તમે એને લિંક ક્લિક કરો. આપના જે બેંકના જે ડેબિટ કાર્ડ છે અથવા તો ક્રેડિટ કાર્ડ છે એની અંદર ઓટીપી નંબર જે આવે છે એ માંગીને એના દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યા છે. તો બેન્કિંગ રિલેટેડ જે પણ આપના ડેબિટ કાર્ડ હોય, આપની બેન્કિંગ રિલેટેડ જે પણ એપ્લિકેશન હોય એ ધ્યાન રાખવામાં આવે. અને આપના મોબાઈલમાં ઈમેલમાં કોઈ બેંક રિલેટેડ ઈમેલ આવતો હોય તો એને ક્લિક ના કરતા એ ડાયરેક્ટ તમારા પૈસા બેંકમાંથી કપાઈ જાય એનું ધ્યાન પણ આપે રાખવું જોઈએ. અને એના માટે અલગ અલગ રાષ્ટ્રીયકૃત અને બધી બેંકો દ્વારા આપને મેસેજ પણ આપતા હોય છે કે બેંક આપને ક્યારેય પણ આપના ડેબિટ કાર્ડનો પાસવર્ડ કે પિન માંગતી નથી, ક્રેડિટ કાર્ડનો પિન માંગતી નથી. બેંક આપને કેવાયસી માટે ક્યારેય ફોન કરતી નથી કે લિંક મોકલતી નથી. એટલે એક બહુ મોટું આ ફ્રોડ છે બેન્કિંગ રિલેટેડ, એના પર ધ્યાન રાખવાની જરૂર છે. સાથે સાથે એવું જ એક મોટું ફ્રોડ જે રિસન્ટલી જોવા મળ્યું છે એ સોશિયલ મીડિયાના જે બધા અલગ અલગ હેન્ડલ્સ છે, જેની અંદર ટ્વિટર છે, ફેસબુક છે, વોટ્સએપ છે, એના દ્વારા એના ઉપર અલગ અલગ લિંક મોકલીને એ લિંક ક્લિક કરતાની સાથે જ આપનો મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે. અને ડેટા હેક કર્યા પછી આપના કોન્ટેક્ટ લિસ્ટના તમામ લોકો પાસે પૈસા માંગવામાં આવે છે. અને એવા અલગ અલગ મોટા ફ્રોડ ઘણી મોટી હસ્તીઓ સાથે પણ થયેલા છે, મોટી સેલિબ્રિટી સાથે, અને જેમાં અલગ અલગ લોકોએ પોતાના મિત્રને પૈસાની જરૂર છે એમાં 5 લાખ, 10 લાખ, 20 લાખ એવા પૈસા પણ ગુમાવેલા છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલના એક બીજું જે ફ્રોડ થઈ રહ્યું છે, મોટું ફ્રોડ, જેની અંદર લોકો આગળ આવીને ફરિયાદ પણ નથી કરી શકતા, એ ફ્રોડ છે ફેસ ટાઈમ વિડીયો અને વોટ્સઅપ વિડીયો કોલ કરીને અથવા ઇન્સ્ટાગ્રામ વિડીયો કોલ કરીને સામે ન્યૂડ એક વ્યક્તિ આવી જાય અથવા તો ન્યૂડ વ્યક્તિનો વિડીયો મૂકવામાં આવે અને પછી એ વ્યક્તિ જેણે ફોન રિસીવ કર્યો છે એની સાથે બ્લેકમેલ કરવામાં આવે. એના ફ્રેન્ડ લિસ્ટમાં, એના ફેસબુક કોન્ટેક્ટ લિસ્ટમાં, એના વોટ્સઅપ કોન્ટેક્ટ લિસ્ટમાં તમામ લોકોને વિડીયો મોકલવાનો ડર બતાવીને બ્લેકમેલ કરીને એની પાસેથી પૈસા લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, ઘણા બધા કિસ્સાઓમાં લોકો સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી આગળ આવતા નથી અને એ લોકો આવા સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બને છે. એ ઈમેલ આઈડી ઉપર રેગ્યુલર બેઝિસ પર ફ્રોડ ઈમેલ્સ લોકો દ્વારા મોકલવામાં આવતા હોય છે. અને ફ્રોડ ઈમેલમાં આપને ઇનામ મળ્યું છે, આપના કેબીસીમાં નોમિનેશન થયું છે, આપને કોઈ મોટી લોટરી લાગી છે, અને જેવી એ લિંક, જે હાઇલાઇટેડ લિંક હોય એને ક્લિક કરવામાં આવે, તરત જ એ લિંક દ્વારા એ વ્યક્તિના બેંકના, એ વ્યક્તિના કોન્ટેક્ટના, એને વ્યક્તિના મોબાઈલના તમામ ગેલેરીઝના ફોટોગ્રાફ સાથેનો તમામ ડેટા એ લોકો તરત જ પોતાની પાસે રિટ્રીવ કરી લેતા હોય છે અને એના દ્વારા એ લોકો બ્લેકમેલ કરતા હોય છે. બીજું એક ફ્રોડ જે હમણાં જે નવું ચાલુ થયું છે એ જોબ આપવા માટેનું ફ્રોડ છે. અલગ અલગ વ્યક્તિઓને મોબાઈલમાં મેસેજીસ મોકલવામાં આવે છે, વોટ્સઅપ મેસેજીસ કરવામાં આવે છે, જેની અંદર આપને આ એક જોબ ઓફર થઈ રહી છે, જેની અંદર આપણે ઘરે બેઠા 1 કલાક આ કામ કરવાનું છે, આપને 15,000 રૂપિયા મળશે, અથવા તો આપ આ લિંક ઉપર ક્લિક કરીને આપનો બાયોડેટા મોકલી આપો, આપને નવી જોબ મળી જશે. અને જોબ અનુસંધાને એમની પર ફોન કરવામાં આવે છે અને ફોન દ્વારા આપને જોબ કરતાં પહેલાં આપનું વેરિફિકેશન થશે અને વેરિફિકેશન માટે આટલા પૈસા થશે. એ પ્રકારનું પણ એક મોટું ફ્રોડ જોબ આપવા માટેનું, જોબ સીકર લોકો જે છે બિચારા, એ લોકો આમાં સંડોવાયેલ છે. એટલે આ જે અલગ અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા જે નુકસાન વલસાડની જનતાને અને ગુજરાતની જનતાને થઈ રહ્યું છે, એ બાબતે હું લોકોને રિક્વેસ્ટ કરીશ કે આ બધા ફ્રોડ બાબતે આપ લોકો સતત અવેર રહો. જે પણ સોશિયલ મીડિયા ઉપર ગુજરાત પોલીસના ટ્વિટર હેન્ડલ કે ગુજરાત ઇન્ફોર્મેશનના અથવા તો ગુજરાતના જે અમદાવાદ સાયબર ક્રાઇમના કે વલસાડના પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી, ફેસબુક હેન્ડલ પરથી, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી જે પણ અવેરનેસ માટેના મેસેજીસ પાસ ઓન કરવામાં આવે છે એનો આપ અભ્યાસ કરો. ગયા વર્ષે ગણેશ ચતુર્થી વખતે પણ આપે તમામ લોકોને આપણે ગણપતિ પંડાલોમાં સાયબર ક્રાઇમ બાબતે અવેર કર્યા હતા. આગામી દિવસોમાં પણ એ પ્રકારના અવેરનેસ કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ આપણે હાથ ધરીશું અને તમામ લોકોને મીડિયા મિત્રોના માધ્યમથી
એક જે ટોલ ફ્રી નંબર સમગ્ર દેશ માટેનો ટોલ ફ્રી નંબર છે 1930. આપની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયું હોય તો તાત્કાલિક વિધિન સેકન્ડ્સ વિધિન મિનિટ્સ આપ 1930 ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો. ઘણા બધા કિસ્સાઓમાં આ ટોલ ફ્રી નંબર પર ઇમિડિયેટલી કોલ કરવાથી ગયેલા પૈસા પાછા અપાવવાના પણ ઇન્સિડન્સીસ બન્યા છે. વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષમાં 1,30,00,000 રૂપિયા જેટલા લોકો 1,30,00,000 રૂપિયા જેટલા પૈસા લોકોને પાછા અપાવ્યા છે અને એના માટેની પ્રોસિજર પણ એકદમ ઇઝી છે. એટલે આપ જો ગોલ્ડન આવર જે છે 1 કલાકનો અગત્યનો ટાઈમ જે છે વહેલામાં વહેલી તકે 1930 પર ફોન કરશો તો આપના પૈસા રિટ્રીવ કરવાની પોસિબિલિટી પણ વધી જાય છે. ફરી એક વખત વલસાડની તમામ જનતાને આવી તમામ પ્રકારની મોડસ ઓપરેન્ડી જે સાયબર ક્રાઇમ ફ્રોડ છે એનાથી દૂર રહેવા માટે હું તમામને અપીલ કરું છું.